પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેરા વન વિભાગ દ્વારા નવીન ફોરેસ્ટ કોલોની ખાતે મામલતદાર, તાલુકા નિકાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ઉપસ્થિત સૌના હસ્તે વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરીને દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરાઈ. પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની અલગ અલગ સ્થળો ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. નવીન ફોરેસ્ટ કોલોની ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને પીઆઈ અંકુર ચૌધરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ, આરએફઓ રોહિત પટેલ, અમિત ચૌધરી સહિત પશુ ડોક્ટર એબી કાનાની અને વન વિભાગ પોલીસ વિભાગના સ્ટાફના હસ્તે આંબો, લીમડો, જાંબુ, જામફળ, મવડો, બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગના આરએફઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપ્યા અને આયુર્વેદિક વૃક્ષો દર 10 જેટલા વાવવા માટે અપીલ કરાઈ. તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશા સાથે ઉજવણી કરાઈ. રિપોર્ટર પ્રિતેશ દરજી, GTN ન્યૂઝ, પંચમહાલ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ન્યૂ ફોરેસ્ટ કોલોની ખાતે ઉજવવામાં આવી છે, જે આપણે 50 રોપાનું વાવેતર કરવામાં આવેલું છે, જે અલગ અલગ રોપા જેવા કે જામફળી છે, બદામ છે, શીશુ છે, મહુડા છે, એવા અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવે છે. 5 જૂનની ઉજવણી 1973માં શરૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન, દરિયાઈ પોલ્યુશન, પ્લાસ્ટિક પોલ્યુશન, અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા, એટલે સરકારનો એક સિદ્ધાંત સરકારે જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું, વરસાદ લાવશું અને પોલ્યુશન હટાવશું. એ અનુસંધાને 1973માં એમાં વૃક્ષ વાવેતરની શરૂઆત થતી છે અને ત્યારથી અત્યાર સુધી સદંતર સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, કોલેજો, સ્કૂલો દરેકને મોમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષ વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્વ છે તે વિશે સરકારે 5 જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઊભો કરેલો છે. એમાં એક સરકારશ્રીને એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ આપણને શું આપે છે. તો વૃક્ષમાંથી ફળ, ફૂલ, ઔષધિ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને સરકારે એ પણ જાહેરાત કર્યું છે કે જ્યારે કોરોનાનો સમય ક્રિટિકલ હતો, એ સમયે દરેકને ઓક્સિજનની જરૂર હતી. ઓક્સિજન શામાંથી મળે છે? એક વૃક્ષમાંથી પેદા થાય છે. તો દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ. જે અન્વયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બસ એ અનુસાર 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણનું વાતાવરણ જે છે એનું મેનેજ જળવાઈ રહે, એ માટે આપણે 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. મારું નામ AM ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી, વિસ્તરણ રેન્જ, શહેરા. આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં શહેરા ગ્રામજનો, શહેરા તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ સાથે રહી MGVCL ઓફિસની સામે નવીન ફોરેસ્ટ કોલોની બનાવેલ હોય તે જગ્યા ઉપર સૌ સાથે રહી અને અલગ અલગ પ્રકારના 50 વર્ષ, 100 વર્ષનું આયુષ્ય ધરાવતા એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને દરેક વ્યક્તિને, આવેલા નાગરિકોને તમામને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સંદેશ આપ્યો હતો કે દરેક પોતાની ફરજ પ્રમાણે ઘરે જઈ અને આજુબાજુના પાડોશમાં, વિસ્તારમાં એક વૃક્ષ વાવશે અને પોલિથીન મુક્ત આપણે આ ધરતીને એકદમ ક્લીન ચીટ કરીશું.